કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ એલએલબી લોર્ડ્સ ઓફ લાસ્ટ બેચમાં. આજે આપણે લસા અને ગુસા ચેપ્ટર શીખવા જઈ રહ્યા છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગળ ઘણા બધા ચેપ્ટરોમાં આનું કામમાં આવશે. બરાબર. અને કોન્સ્ટેબલ છે તો કોન્સ્ટેબલમાં આના બેઝિક લેવલના ક્વેશ્ચન પણ પૂછાશે. જેમ આપણે પીએસઆઈમાં આપણે જોયું કે બહુ જ બેઝિક લેવલના ક્વેશ્ચનો આની અંદર પૂછાયા હતા. હે ને? તો આની આપણે તૈયારી પ્રોપર હોવી જોઈએ. શોર્ટ મેથડો પણ આની આપણને આવડવી જોઈએ. બરાબર છે? જોઈએ. પહેલો ક્વેશ્ચન આનો જોઈએ. સૌથી પહેલા તમને કીધું છે 36, 48, 60 અને 80. આનો આપણે શું શોધવાનું છે? લસા શોધવાનો. બરાબર. શું શોધવાનો છે? 36નો, 48નો, 60નો અને 80. એનો આપણે શું શોધવાનો છે? લસા શોધવાનો છે. હવે 4 રકમો આપેલી છે. તો 4 રકમોમાં તમારે કરવાનું શું? તો 36ના તમને સીધા ભાગ પાડતા આવડવા જોઈએ. કઈ રીતે પાડશો? તો છાયો છાયો 36. હે ને? આ રીતે તમારા મગજમાં કરવાનું. તમારે લખવાનું નહીં. શું કરવાનું? છાયો છાયો 36 છે તો 6 ના ભાગ તો 3 દુ 6, 3 દુ 6. આવું તમને કરતા આવડે તો આ એના શું થઈ ગયા? અવિભાજ્ય અવયવ પડી ગયા. શું પડી ગયા? અવિભાજ્ય અવયવ. 48, 12 ચોક 48. બરાબર. અથવા તો 8 છંગ 48. તો 8ના આપણે ભાગ પાડીએ તો 8ના શું પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 6ના શું પડે? તો 2 તરી 6. આવું પણ પડે. હે ને? 60 તો 6 એ દાન 60. 60ના શું પડે? 6 એ દાન. તો 6માં 2 તરી 6 તમને ખબર પડે. અને 10 તો 10નું 5 દુ 10. તો આ એના અવિભાજ્ય અવયવ પડી ગયા. 80 ની વાત કરીએ તો 8 દાન 80. તો 8 તમને ખબર પડે કે 8ના 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ એના અવિભાજ્ય અવયવ છે. 80. 80 ના શું થાય? સોરી 10. તો 10ના શું થાય? તો 5 દુ 10. બરાબર. લસા શોધવો છે તો લસામાં સૌથી પહેલા તો જો બધામાં એક વખત 2 કોમન છે. દેખાય? તો હા આપણે લખી નાખીએ એક વખત 2 કોમન. બીજી વખત 2 બધામાં કોમન છે તો કે ભાઈ હા છે. જો બીજી વખત 2 બધામાં કોમન છે તો કોમન વસ્તુ આપણે લખી કાઢીએ. હે ને? હવે 3. તો 3 ની વાત કરું તો 1, 2, 3 અને આમાં નથી. પણ આપણે 3માં કોમન છે તો લખી કાઢીએ એક વખત 3. બીજી વખત 3 તો 1 આમાં નથી, આમાં નથી, આમાં પણ નથી, પણ લખી કાઢીશું. એક્સ્ટ્રા બચ્યો છે તો લખી કાઢ. આમાં જો 2 એક્સ્ટ્રા છે તો 2 બીજા ક્યાં છે? તો 2 અહીંયા પણ છે. જો હે ને? તો આપણે અંડરલાઈન આ કરતા રહીશું. આ બેઝિક મેથડ છે, ધ્યાન રાખજો. પછી બીજી વખત 2 આમાં પણ કોમન છે તો જો 2 મેં અહીંયા કોમનમાં લખી નાખ્યા. પછી આ આખું પતી ગયું. હવે જો 5 વાળી બાકી છે તો 5 ને 5 અહીંયા 2 વખત છે. હે ને? તો એને પણ કોમન છે તો લખી નાખીએ. હવે આનો ગુણાકાર કઈ રીતે કરીશું? તો જો પહેલી વસ્તુ આપણે 5 ને બેકી સંખ્યા વડે ગુણવાની એટલે સંખ્યા નાની થઈ જાય. બરાબર. તો 5 દુ 10 મને દેખાઈ જ રહ્યો છે. હે? પછી જો અહીંયા 2 દુ 4 તરી 12. આ 12 થયા. અને 3 દુ 6. તો 12 છંગ કેટલા થયા? 72 થયા. અને પાછળ આ 10 હતા તો એનો 0. એક એક કરીને આ રીતે નહીં, આવી રીતે ટુકડા ટુકડા કરીને કરો તો તમારા માટે ગુણાકાર શું થઈ જશે? બહુ ઇઝી રહેશે. અને જ્યારે આવી 4 સંખ્યાઓ આપેલી હોય ને તો 4 સંખ્યાઓ માટે શોર્ટ મેથડમાં વધારે રિસ્ક ના લેવાય. કેમ? એનું કારણ એવું છે કે શોર્ટ મેથડ તમે કરવા જશો ને તો એની અંદર ખોટા પડવાના ચાન્સીસ પણ થઈ શકે. ખોટા પડવાના ચાન્સીસ છે. બરાબર છે? અને આ બધા આ ચારે ચારની હું વાત કરું તો એ કઈ કોમન ઘડિયામાં પણ નહીં આવતો. એટલા માટે હું કઈ મેથડ અપનાવી? અહીંયા મેં બેઝિક મેથડ અપનાવી છે. ધ્યાન રાખજો. તો એમાં જવાબ ઇઝીલી આવી જશે. સૌથી પહેલા ધ્યાન રાખો, એક્ઝામને ક્રેક કરવી છે તો એક્ઝામને ક્રેક કરવા માટે સૌથી પહેલી વસ્તુ જોઈશે એ એક્યુરેસી છે, સ્પીડ નથી. બરાબર. એક્યુરેસી આવશે એની તમે પ્રેક્ટિસ કરશો. પ્રેક્ટિસ કરશો ત્યારે જઈને તમારી સ્પીડ આવશે. આ ધ્યાન રાખવાનું. આ તમારા મગજમાં હોવું જોઈએ. બરાબર. સૌથી પહેલી કન્ડિશન છે એક્યુરેસીની કન્ડિશન છે. બરાબર. કેમ કે હંમેશા એક્યુરેસી બીટ્સ સ્પીડ. બરાબર. આ મગજમાં વસાઈ લેજો આ વસ્તુ. બરાબર છે? ચાલો નેક્સ્ટ આપણે દાખલો જોઈશું. તો નેક્સ્ટ દાખલામાં તમને કીધું છે 12, 22, 24 અને 42. આનો આપણે લસા જોવાનો. 4 સંખ્યા આવી ગઈ તો હું રિસ્ક નહીં લેતો. તો 12ના આપણે ભાગ શું પાડીએ? તો 6 દુ 12. તો 6 ના ભાગ પડે 3 દુ 6 અને 6 દુ 12.
22માં મને ખબર છે તો કયા કયા છે, તો 22ના ભાગ છે 11/2 છે, બરાબર. પછી બીજો કયો છે, તો પછી તમને આપેલું છે 24 આપેલું, તો 24ના ભાગ શું પડે, તો 6 ચોક 24, તો 6 ના શું પડે, 3 દુ 6, 24 એટલે કે 2 6 ચોક 24, 6 ચોક 24, તો 4 ના શું પડે, 2 × 2, 2 × 2 લખી કાઢ્યા. 42 ના શું પડે, તો 7 છંગ 42, તો 7 છંગ તો 6 એટલે કે 3 દુ 6. ચાલો, તો આનો લસા મારે શોધવો છે. શું કરવું, તો 3 શોધું બધામાં, 1 2 ને 3, એક વખત આવી ગયો 3, ચલો લખી નાખ્યો. 2 શોધું, 1 2 3 4, ચારે ચારમાં એક વખત 2 છે, તો એક વખત 2 લખી કાઢ્યો. ફરીથી અહીંયા 2 શોધું, તો 2 2 આમાં તો નથી, તો અહીંયા 2 લખી કાઢ્યો. હવે જો નીચે 11 છે, તો 11 ને હું એકવાર લખું. પછી શું છે, તો અહીંયા ખાલી 2 બચ્યો, તો ખાલી 2 લખું. અને અહીંયા 7 બચ્યો, તો 7, તો જો બધા આવી ગયા છે. આની અંદર કોમન હોય એને આપણે કોમન એક જ વાર લખવાનું, આ વસ્તુ ધ્યાન રાખવાનું, બરાબર. જો હવે 7 દુ કેટલા થયા, 14 થઈ ગયા. અહીંયા કેટલા થયા, 22 થયા. તો 22 અને 14 નો તમારે ગુણાકાર કરવો છે. એની શોર્ટ ટ્રીક હું શીખવાડું. તો 22 અને 14 નો તમારે ગુણાકાર કરવો હોય ને, તો આ 14 ને પકડવાના. 14 નો ઘડિયો આવડે, હા. તો 14 દુ કેટલા થયા, તો 14 દુ 28 થયા. એક ગેપ છોડી, એક જ ગેપ છે. કેટલી ગેપ છોડી, એક ગેપ મેં છોડી છે. 8 ને 2 કેટલા થયા, 10, તો 10માં એક 0 અને એક વધી છે ને, આના જોડે મૂકી દેવાની, એટલે કે 2માં 1 ઉમેરો, તો હવે કેટલા થશે, 3, તો આ કેટલા થઈ ગયા, 308. આનો જવાબ શું આવ્યો, 308. આ 2 નો ગુણાકારનો જવાબ આવ્યો 308, હે ને. અને આ છે 6, તો 6 વડે મારે ગુણવા હોય તો હું શું કરું, 8 છંગ કેટલા થયા, તો 48 થયા. 6 તરી કેટલા થયા, તો 6 તરી 18 થઈ ગયા. આ એનો એલસીએમ કહેવાય, બરાબર. આવા હોય ત્યારે બેઝિક મેથડ પકડવી બહુ જ સારી, બરાબર છે. ત્યારે શોર્ટ ટ્રીક તમને શોધાવડાવી હોય ને કરાવડાવી હોય તો એ કરાય નહીં. ક્લિયર છે, ચાલો. હા, તમને એવું કહી દે કે ભાઈ 36 અને 48 નો તમારે શું શોધવાનો છે, લસા શોધવાનો છે. તમને કદાચ એવું કે 36 અને 48, તો એનો તમારે લસા શોધવો હોય તો એનો લસા કઈ રીતે શોધાય, આ બંને કોના ઘડિયામાં આવે છે, આ બંને સૌથી મોટા. જો 6 ના ઘડિયામાં તો આવે જ છે, 6 6 36, 6 × 48. પછી કોના ઘડિયામાં આવે, તો કે ભાઈ 12 ના ઘડિયામાં આવે, 12 તરી 36, 12 ચોક 48. પછી કોઈના ઘડિયામાં કોમન આવતા નથી. તો હું હંમેશા આ રીતે વિચારું કે બંને 12ના મોટા મોટા કયા ઘડિયા, તો 12ના ઘડિયામાં કોમન આવે છે, મોટા મોટા. હવે જો આ 12 તરી 36 છે, અને આ કેટલા છે, 12 ચોક 48 છે. આ કેટલા થયા, તો 4 તરી 12, તો 12 × 12 કેટલા થઈ ગયા, 144. ખાલી આ કોનો છે, 36 અને 48 નો વર્ગ છે, આ સોરી 36 અને 48 નો લસા છે. ધ્યાન રાખજો, શું છે, 36 અને 48 નો શું છે, લસા. એવી રીતે તમને એવું કહી દે કે ભાઈ 12 અને 22 નો લસા શોધવાનો, હું સાઈડમાં શોધું છું. 12 અને 22 આનો મારે લસા શોધવો છે. તો હું શું કરીશ, આ બંને કોના ઘડિયામાં કોમન આવે, તો કે ભાઈ 2 ના, એના પછી ના આવે, હે ને. કેમ કે 2 × 11 એટલે 22 થાય ને, 2 × 6 એટલે 22 થાય. તો ભાઈ 2 ના ઘડિયામાં જ કોમન આવે, હે ને. તો 2 છંગ 12, 2 છંગ 12, અને 2 × 11 એટલે 22 થાય. તો અહીંયા જો 11 દુ કેટલા થયા, 22 થયા. 22 છંગ કેટલા થશે, અથવા તો આવી રીતે કરીએ, ચલો. તો આ થયા 12, 12 × 11 કરવા હોય તો આ ટ્રીક આપણે અપનાવીએ. તો 11 × હું શું કરીશ, 12, તો 12 એકા કેટલા થયા, 12 થયા. કેટલા થયા, 12 થયા. અને એક જગ્યા મેં ખાલી છોડી. આ બંનેનો સરવાળો કરો, સરવાળો શું આવ્યો, 3, આ મારો જવાબ, હે ને. તો કેટલા આવ્યા, 132. તમારે આવું કરવું હોય તો 11 દુ 22, 22 છંગ, 6 દુ 12, તો 12 અહીંયા લખ્યા અને એક જગ્યા અહીંયા છોડી દીધી. આ બંનેનો સરવાળો તો 3 થયું. આ રીતે પણ કરી શકો, બરાબર છે. ખબર પડે, ખબર પડે કે નહીં એટલામાં. આગળ વધીશું આપણે, ચાલો તો આગળ વધીએ. નેક્સ્ટ અહીંયા મસ્ત સવાલ છે. આવો સવાલ બેઝિક તમને આવડવો જોઈએ. અહીંયા 7ની અલગ અલગ ઘાત આપેલી છે. 7ની કેવી,
અલગ અલગ ઘાતો આપેલી છે. એકમાં 2 આપેલી છે, એકમાં 3 આપેલી છે, એકમાં 7 આપેલી છે, એકમાં 10 આપેલી છે. તો જ્યારે તમને લસા શોધવાનું કે ને, લસા એટલે કે એમાં સૌથી મોટી ઘાત લઈ લેવાની. લસામાં શું લઈ લેવાની? સૌથી મોટી ઘાત. તો એનો જે લસા આવશે, એલસીએમ આવશે, શું આવશે? 7/10. અને તમને ગુસા કીધો હોય ને, ગુસા, તો ગુસામાં શું કરવાનું? સૌથી નાની ઘાત લઈ લેવાની. તો સૌથી નાની ઘાત કઈ આવશે? તો સૌથી નાની ઘાત એટલે કે ભાઈ આપણો ગુસા એટલે કે HCF, ગુસા શું આવશે? 7/2. સિમ્પલ, એકદમ સિમ્પલ. તો આવા ઘાત વાળા આવે તો એકદમ સિમ્પલ, બેઝિક, તમને એક સેકન્ડમાં જવાબ આવે. હે, નેક્સ્ટ ચલો મને એવું કહો, આ બધામાં સૌથી મોટી ઘાત કઈ આવે? તો સૌથી મોટી ઘાત આવે -1. કઈ આવે? -1. અને સૌથી નાની ઘાત કઈ આવે? -13 આવે. કઈ આવે? -13. તો જ્યારે તમને લસા શોધવાનું કે, તો લસામાં આપણે સૌથી મોટી ઘાત લઈએ છીએ એટલે 6/-1 ઘાત લઈએ છીએ. બરાબર. અને જ્યારે ગુસા લેવાનું કે, ગુસામાં કઈ આવે? તો સૌથી નાની ઘાત આવે. તો નાની ઘાત એટલે કે તમે ગુસામાં શું લખશો? તો ગુસામાં લખશો 6/-13 ઘાત. આ તમારો ગુસા થયો. ખબર પડે? આ કઈ રીતે આવ્યું હું નેક્સ્ટ દાખલામાં શીખવાડીશ. એવો કદાચ કંઈક આગળ દાખલો આવશે આપણા જોડે, હે ને? ચલો નેક્સ્ટ આપણે વધીએ. હવે તમને અહીંયા કીધું છે બે સંખ્યા છે, બે સંખ્યા. એ સંખ્યાનો લસા અને ગુસાનો ગુણાકાર 48 આપેલો છે. કેટલો આપેલો છે ભાઈ? 48. જો બંને સંખ્યાઓનો તફાવત 8 હોય, તો તે બંને સંખ્યા આપણે શોધવાની છે. આના માટે એક મસ્ત ફોર્મ્યુલા છે. એ ફોર્મ્યુલા હું અહીંયા લખું. ચલો તો ફોર્મ્યુલા આપણે લખીશું. ચલો તો ફોર્મ્યુલા એવો છે કે ભાઈ ગુસા અને લસાનો ગુણાકાર છે ને, ગુસા અને લસાનો ગુણાકાર એ બંને સંખ્યાના ગુણાકાર બરાબર થાય. બંને સંખ્યાના ગુણાકાર જેટલો થાય. બંને સંખ્યાનો ગુણાકાર કરો, અથવા તો બંને સંખ્યાનો જે લસા અને ગુસા છે એ બંનેનો ગુણાકાર કરો. જવાબ તો કેવો આવવાનો છે? બંનેમાં સરખો જ આવવાનો છે. બરાબર. હવે તમને એવું કહી દીધું કે ભાઈ અહીંયા ગુસા અને લસાનો ગુણાકાર તમને 48 આપેલો છે. આવું તમને કહી દીધું. હવે બંને સંખ્યાનો ગુણાકાર, તો બંને સંખ્યા તો છે નહીં મારા જોડે. તો બંને સંખ્યા લાવવા માટે કરું શું કરું? તો બંને સંખ્યામાં એવું કીધું છે કે બંને સંખ્યાનો તફાવત 8 છે. તો ધારો કે મોટી સંખ્યા x હોય, તો શું નાની સંખ્યા x - 8 ના હોઈ શકે? તો જ આને તફાવત કહેવાય. આવું વિચારી શકાય. મોટી સંખ્યા x છે તો નાની સંખ્યા શું હોઈ શકે? x - 8. અરે પ્લસમાં લેવું પ્લસમાં લઈ લો, શું વાંધો છે મને? હે ને? પ્લસમાં લેવું હોય, બીજો તમારે ઓપ્શન રોજ રાખવું હોય તો આવો રાખો કે ભાઈ એક સંખ્યા x છે તો બીજી સંખ્યા x + 8, તફાવત તો 8 જ આવવાનો ને. ખબર પડે? તો હું આ વસ્તુ લઈ લઉં. ચલો આની વાત કરું તો બંનેનો ગુણાકાર, તો એક સંખ્યા મારા જોડે x છે, એનો ગુણાકાર બીજી સંખ્યા એટલે કે x - 8 જોડે કરું. હવે આને x ને હું અંદર ગુણું, 48 ને અહીંયા લાવું. બરાબર. ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણ હું લાવું, તો ભાઈ તકલીફ પડશે, લાંબો દાખલો થશે. આવે તો ખરી જવાબ. બરાબર છે. પણ અહીંયા આપણે કામ કરવાનું છે સ્માર્ટલી કામ કરવાનું. શું કરવાનું છે? સ્માર્ટલી કામ કરવાનું છે. શું કરીશું? 48 ના એવા ભાગ જેવો કે ભાઈ એક સંખ્યા અને બીજી સંખ્યાનો તફાવત શું આવવો જોઈએ? 8 નો આવવો જોઈએ. તો 48 એવા કોના કોના ઘડિયામાં આવે છે? તો એક તો મને ખબર છે કે 16 તરી 48 થાય છે. તો જો 16 અને 3 નો જે ડિફરન્સ છે, જે તફાવત છે, તો કેટલો થયો? તો 13 થયો. તો આ વસ્તુ તો ના ચાલે. બીજો એક 12 ના ઘડિયામાં આવે તો 12 ચોક 48 થાય છે. શું આ બંનેનો ડિફરન્સ, આ બંનેનો જે તફાવત છે, આ તફાવત શું 8 દેખાય છે? તો કે ભાઈ હા દેખાઈ ગયો. બીજું આપણે જોઈએ
તો 8 છંગ 48 થાય. તો આ તો ડિફરન્સ કેટલો આવે 2, તો આ પણ વસ્તુ ના આવે. તો મને એવું ખબર પડી ગઈ કે ભાઈ મોટી સંખ્યા 12 છે, નાની સંખ્યા કેટલી છે 4 છે. તો અહીંયા બંને સંખ્યા શોધી નાખી. એક સંખ્યા 12 છે ને બીજી સંખ્યા કેટલી મળી ગઈ 4 મળી ગઈ. બસ આટલું જ કરવાનું. બરાબર છે, ખ્યાલ આવે. ક્વોડ્રેટિક ઇક્વેશન લાવવું હોય ને તો કઈ રીતે લવાય હું તમને શીખવાડી દઉં. ચલો, બેઝિક મેથડ કે ભાઈ આ 48 છે, આ એક્સ આના જોડે ગુણાય તો આ એક્સ સ્ક્વેર આવ્યો, આ -8x થઈ ગયા. બરાબર, 48 સામે આવે તો 48 ને હું સામે લઈ જાઉં તો ઇક્વેશન શું બને? x² -8x - 48 બરાબર 0. આવું ઇક્વેશન બન્યું. હવે માઇનસ માઇનસ છે તો જવાબ શું આવવાનો? પ્લસ, અને શું આવવાનો? માઇનસ આવવાનો. તો પ્લસ અને માઇનસ આવવાનો છે, તો હવે હું શું કરીશ? તો 48 ના એવા ભાગ પાડો બાદબાકી કરતા 8 આવવા જોઈએ. તો અહીંયા શું આવે? 12 ચોક 48. હા કે ના? 12 ચોક 48. તો અહીંયા 12 આપણો એક જવાબ આવે. મોટી સંખ્યા 12 છે તો 12 લખી કાઢો. તો અહીંયા 12 જ્યારે જવાબ આવે છે તો અહીંયા લખી નાખવું આ 12. તો નાની સંખ્યા શું બની જશે? 12 માંથી 8 ગયા તો 4 બની જશે. અહીંયા જો આ -4 આવે તો મોટી સંખ્યા -4 ને બીજી સંખ્યા શું આવે? તો કે ભાઈ -12. આવો પણ જવાબ આવી શકે, હે ને? તો આ બંને જવાબ આપણા પોસિબલ છે. તો બંને જવાબમાંથી કોઈ પણ તમને આપી શકે. તમને ઓપ્શન એવા પણ આપે કે ભાઈ ઓપ્શન એમાં તમને એવું કહી દે કે ભાઈ 12 અને 4. ભાઈ ઓપ્શન બી માં તમને એવું કહી દે કે ભાઈ 16 અને 3. એવું પણ કહી દે. ઓપ્શન સી માં એવું કહી દે -12 અને -4. આવું પણ કહે. ઓપ્શન ડી માં તમને એવું કહી દે કે ભાઈ -12 અને 4. આવું પણ કહે. અને ઓપ્શન ઈ તમને એવું કહી દે આપેલા સોરી એ અને સી. આવું કહી દે. ઓપ્શન ઈ તમને શું કહી દે? એ અને સી. અહીંયા દેખાશે નહીં તમને. ઓપ્શન એવું કહી દે એ અને સી બંને, એ અથવા સી બંને. આવું પણ કહી દે, હે ને? તો તમારે ત્યારે શું કરવાનું? તો ત્યારે તમારે ઓપ્શન ઈ સિલેક્ટ કરવાનું. શું કરવાનું? ઓપ્શન ઈ સિલેક્ટ કરવાનું. ખબર પડે? ખ્યાલ આવે? ચલો નેક્સ્ટ દાખલા તરફ જઈશું. ઓકે, તો અમારે બધું ભૂસવું નાખવું પડશે. ચલો, તો પહેલા આપણે ભૂસી કાઢીએ અને સાથે સાથે રકમ પણ વાંચીએ કે બે સંખ્યા છે. બે સંખ્યા તમને આપેલી છે. એ સંખ્યાઓનો ગુણાકાર 1600 છે. બે સંખ્યાઓનો ગુણાકાર શું છે? 1600 તમને આપેલો છે. તેમનો લસા 200 છે. એકદમ ઈઝી દાખલો થઈ ગયો. તો આપણે ગુસા શોધવાનો છે. તો ઉપરનું આપણે જોઈ લઈએ. તો આ સૂત્ર પ્રમાણે બંને સંખ્યાઓનો ગુણાકાર તમને કેટલો આપેલો છે? કે ભાઈ 1600 આપેલો છે. કેટલો આપેલો છે? 1600 આપેલો છે, હે ને? ગુસા ગુણ્યા લસા. તો ગુસા તો મારે શોધવો છે ને. તો ગુસા કેટલો થાય? તો એ શોધવાનો છે. લસા કેટલો આપેલો છે? 200 આપેલો છે. તો અહીંયા 2 0 અહીંયા ઉડાવી નાખો અને 2 વડે અહીંયા ભાગી કાઢો તો 8 આવી જશે. તો મારો ગુસા કેટલો આવી ગયો? 8 આવી ગયો. એકદમ સિમ્પલ, હે ને? આ રીતે તમે આ શોધી શકશો. બરાબર. નેક્સ્ટ જોઈએ. હવે તમને કીધું છે 3.6, 0.72 અને 24. આનો મારે લસા જોઈએ છે. આને શું જોઈએ છે? લસા જોઈએ છે. તો પહેલા તો તમારે ધ્યાન રાખવાનું, શું આને 36/10 કહેવાય? કહેવાય કે નહીં? તો કે ભાઈ હા કહેવાય. શું આને હું 72/100 કહું? હા કે ના? કહી શકાય. અને શું આને 24/100 શું લખી શકું? 10 લખી શકું. બરાબર છે. હવે મારે 36, 72 અને 24 નો લસા જોઈએ છે. હવે 36, 72 અને 24 કોના ઘડિયામાં આવે છે? કહો જોઈએ મને. તો 36, 72 અને 24 મને ખબર છે 12 ના ઘડિયામાં આવે છે, હે ને? હવે જો અહીંયા શું થશે? તો કે ભાઈ 36 દુ 72 થઈ ગયા. એટલે 36 ને તો હાલ આપણે ભૂલી જ જવાનું. 36 દુ 72 એટલે આપણે 36 ને શું કરી દેવાનો? ભૂલી જ જવાનું. કેમ? કેમ કે ભાઈ આની અંદર જે આવશે ને તો એની અંદર આ જુઓ 36 છે. 36 અને 72 નો લસા 72 જ થાય. એટલે 36 ને આપણે કાઢી નાખવાનું. બરાબર. અને અહીંયા 2 પણ આવી ગયા છે. તો અહીંયા જવાબ તો શું આવવાનો છે? 72 જ આવવાનો છે એલસીએમ. કઈ રીતે મને ખબર પડી? તો અહીંયા જો 36 ના ભાગ શું પડે? તો 12 તરી 36. 72 ના ભાગ શું પડે? તો 12 ગુણ્યા 3 ગુણ્યા 2. 12 છંગ 72 થાય ને. તો 12 ગુણ્યા 3 ગુણ્યા 2. અને 24 ના શું પડે? તો 12 દુ 24. તો જો 12 બધામાં કોમન છે તો 12 લખ્યા.
3 આ બેમાં કોમન છે તો 6 ની અંદર 3 આવી ગયા, 2 આ બેમાં કોમન છે તો 2 આની અંદર આવી ગયા, તો 72 આનો લસા થઈ ગયો, સીધો જ જોઈને આવી જાય. બરાબર છે, આવડશે. તો ઉપરવાળાનો તો મેં લસા લાવી દીધો, ઉપરવાળાનો મેં લસા લખી નાખ્યો, 72 લખ્યો. પણ નીચે એટલે કે છેદમાં જે પણ આપેલા છે એ છેદનો મારે જોઈએ ગુસા જોઈએ. છેદનો શું જોઈએ મારે? ગુસા જોઈએ. તો છેદનો ગુસા કરવો હોય તો 10, 100 અને 10 નો ગુસા શું આવે? તો કે ભાઈ 10 આવે. તો મારો જે લસા આવ્યો એ 7.2. યાદ રાખજો, જ્યારે પી બાય ક્યુ સ્વરૂપમાં આપેલા હોય તમને સંખ્યા, ત્યારે અંશનો લસા કરવો, લસા શોધવા માટે અંશનો લસા કરવો અને છેદનો શું કરવો? ગુસા કરવો. બરાબર છે. ચાલો આને શું કહીશું? તો આને 15 ના છેદમાં 100 કહીશું. આને શું કહીશું? તો 25 ના છેદમાં 1000 કહીશું. શું કહીશું? 25 ના છેદમાં 1000. અને આને શું કહીશું? તો 36 ના છેદમાં 100 કહીશું. ચાલો, છેદનો તો મારે શું જોઈએ છે? ગુસા જોઈએ છે. તો ગુસા માટે અહીંયા છેદમાં શું લખી કાઢું? 100 લખી કાઢું. બરાબર. હવે અહીંયા 75 છે અને બીજા 12 આવી જશે. તો 75 ગુણ્યા 12 એટલે કે 15 છંગ 90. એટલે કે ઉપર કેટલા આવી ગયા? તો કે ભાઈ 900 આવી ગયા. કેટલા આવી ગયા? 900. બરાબર. તો 2 મીંડા ગયા તો આન્સર મારો શું આવી ગયો? 9. તો આવ્યો 9. બરાબર. તો આ મારો શું થઈ ગયો? લસા થઈ ગયો. ના ખબર પડી હોય તો ફરીથી શીખવાડ. 15 ના આપણે ભાગ શું પાડીએ? તો 15 ના ભાગ પડે તો 5 તરી 15. 25 ના ભાગ શું પડે? તો પાયો પાયો 25. 36 ના ભાગ શું પડે? તો એના ભાગ પડે 9 ચોક 36 એટલે કે 3 ગુણ્યા 3, 2 ગુણ્યા 2. ચાલો, 5 મને મેક્સિમમ 2 વખત દેખાયા તો એ લખ્યું. 3 મને મેક્સિમમ 2 વખત દેખાયા એ લખ્યું. અને 2 મને મેક્સિમમ 2 વખત દેખાયા. 2 મને કેટલી વખત? મેક્સિમમ 2 વખત દેખાયા તો મેં 2 મેક્સિમમ 2 વાર લખી નાખ્યા. તો જો 5 દુ 10, 5 દુ 10 થઈ ગયા. તો 10 ગુણ્યા 10 100 થયા. 3 તરી કેટલા થયા? 9. તો મારો એલસીએમ શું આવ્યો? 900. તો અહીંયા 0.15, 0.025 અને 0.36. તો એનો લસા શું આવે છે? મારો 9 આવે છે. શું આ મેથડ કરતા ફાવશે તમને? હા કે ના? આ બેઝિક મેથડ છે. તમારે એવું યાદ રાખવાનું કે ભાઈ આ 25 છે તો 25 જોડે આનો 5 આવી ગયો. તો આનો શું નહીં આવ્યો? 3 નહીં આવ્યો. તો 3 વડે ગુણો તો શું આવ્યો? 75 આવ્યો. હવે આની 75 ની અંદર કોણ આવી ગયું? 3 આવી ગયો. કોણ આવી ગયો? આનો 3 આવી ગયો. તો 3 એટલે કે 12 તરી 36 એટલે કે 12 બચ્યા. તો 75 ગુણ્યા 12 કરવા છે મારે, તો હું શું કરીશ? 75 ગુણ્યા 12 કરવા છે તો આના ડબલ કરીશ. 5 વાળી સંખ્યાના ડબલ એટલે કે આ 150 થયા. અને 12 ને અડધા કરીશ તો જો 15 છંગ કેટલા આવી ગયા? 90. અને એક 0 અહીંયા મેં લગાડી દીધું. આ આપણો ગુણાકાર થયો. બરાબર છે કે નહીં? હે ને? નેક્સ્ટ આપણે હવે આ પ્રોપરની મેથડ આપણે આ જોઈશું. 4, 6 અને 8. તો 4, 6 અને 8 નો લસા શું આવે? તો પહેલી વસ્તુ કે 4 ના ડબલ 8 છે એટલે કે 4 તો નીકાળી જ દેવાના. 6 ના 2, 6 ના 2 8 જોડે આવી ગયા છે ઓલરેડી એટલે કે ખાલી 3 બચ્યા. 3 અહીંયા આવે. 8 તરીને 24 ઉપરનો લસા. આ સીધી રીત છે. જેના ડબલ હોય એને તો પહેલા કાઢી જ નાખવાના. એને કાઢી જ નાખવાના. તો 4 ને તો હું ગણતો જ નથી. કેમ કે એનાથી એનો મોટો ભાઈ 8 આવી ગયો છે એટલે કે ભાઈ 4 નું કામ નહીં. તો હાટી નાખ. 6 હતા. 6 ના 2 ભાગ પડતા હતા. 3 દુ 6 એટલે કે 2 તો ઓલરેડી આની અંદર આવી ગયા છે. તો 2 ને પણ વટાઈ દઈશ કે ચલો નીકળો. મારે ખાલી પંગો કોના જોડે લેવાનો? 3 ના જોડે. 3 ગુણી કાઢો. 8 તરી 24. નીચે જે છે નીચેનો મારે શું લેવાનો છે? ગુસા લેવાનો છે. તો મારે ગુસા લેવાનો છે. તો ગુસા શું આવે? તો કે ભાઈ 5. બધામાં 5 5 5 કોમન છે. દેખાય છે? અહીંયા શું આવે? તો પાયો પાયો 25 આવે. અહીંયા શું આવે? તો 5 તરી 15 આવે. હે ને? તો ત્રણેયમાં હું 5 બોલ્યો. આ તો 5 જ છે. પાયો પાયો 25 અને 5 તરી 15. બરાબર. એક આ જવાબ આપેલો હોય. અથવા આને 5 વડે ભાગવો હોય તો એની એક શોર્ટ ટ્રીક છે. શોર્ટ ટ્રીક શું કરવાનું ખબર? 24 ના શું કરવાના? ડબલ એટલે કે શું કરવાના? 48 કરવાના. અને એક સ્થાનની આગળ મારે પોઈન્ટ જોઈએ છે. તો એક સ્થાનની આગળ મેં શું મૂકી દીધો? પોઈન્ટ મૂકી દીધો. ખબર પડે કે નહીં? ખ્યાલ આવે? ચાલો નેક્સ્ટ આપણે જોઈશું. અહીંયા પણ એ જ કરી. 1 3 4 5
આનો મારે લસા લેવાનો છે. તો આ 3 3 સઅવિભાજ્ય સંખ્યા છે. 4 4 એકને તો ગણતો જ નથી. 3 3 ની વાત કરું તો 4 પંચા 20, 20 તરી કેટલા આવી ગયા? 60. સઅવિભાજ્ય સંખ્યા છે એટલે 60 આવી ગયો લસા. સીધો જ ગુણાકાર. સઅવિભાજ્ય સંખ્યા હોય તો સીધો ગુણાકાર. અને નીચે જો આપણે લસા લેવાનો થાય તો 2 અને 5 સઅવિભાજ્ય સંખ્યા. આગળ જોવાનું જ નહીં કે આગળ કઈ સંખ્યા છે. તો આગળ કશું જ ના જોતા નીચે શું મૂકી દઉં? 1. તો મારો લસા શું આવી ગયો? 60 આવી ગયો. શું આવી ગયો? 60 આવી. ખ્યાલ આવે? ઈઝી છે. ચાલો નેક્સ્ટ. હવે મેન દાખલા ચાલુ થાય. 3 એલાર્મ અનુક્રમે 15 મિનિટ, 18 મિનિટ અને 20 મિનિટના સમયાંતરે વાગે છે. બરાબર? એટલે કે 15 મિનિટ થાય ને અલાર્મ વાગે, ફરીથી 15 મિનિટ થાય ને ફરીથી અલાર્મ વાગે. બરાબર? એ રીતે 18 મિનિટ થાય ને અલાર્મ વાગે, 20 મિનિટ થાય ને અલાર્મ વાગે. હવે 9 વાગે મેં અલાર્મ ગોઠવ્યા. 9 વાગે 3 અને એક સાથે જ ચાલુ કરી નાખ્યા. તો હવે આ ફરીથી ક્યારે એક સાથે વાગશે? 9 વાગે તો સાથે વાગી ગયા. હવે ફરીથી ક્યારે સાથે વાગશે? તો સીધી જ વાત છે, ફરીથી સાથે વાગવા માટે બધાનો મારે લસા જોઈએ. તો 15, 18 અને 20 નો મારે લસા શોધવાનો છે. બરાબર? ચલો આ બંને જોડે 5 આવી ગયા છે, મને ખબર પડી ગઈ. 3 આના જોડે છે તો 3 મેં લખી નાખ્યા. 3 આનામાંથી કાઢી નાખું તો 6 બચે, તો 6 લખી નાખું. અહીંયા 5 અને આના જોડે 2 એટલે 5 દુ 10 આવી ગયા છે, તો ખાલી હવે 2 બચ્યા. તો 5 દુ 10, 6 તરી 18 એટલે કે 180 મિનિટ મારો લસા આવ્યો. ખબર પડે? ખબર પડે? જોતા શીખો, નંબરને તોડતા શીખો. 15 છે તો 15 ના ભાગ શું પડે? તો 5 તરી 15 આવી ગયા. હવે મારે 18 લાવવા છે તો 6 તરી 18 જ મારે જોઈએ. હવે 3 ઓલરેડી આવી ગયા છે તો 6 તરી 18. હવે જો 5 દુ 10 તો ઓલરેડી થઈ ગયા છે, કેમ કે આની અંદર 3 તો આવવાના નથી. તો આના 3 ને આના 3 હું કાઢી નાખું છું. આના 2 બચ્યા એટલે 5 દુ 10 છે મારા જોડે. 20 લાવવા માટે 2 વડે ગુણવા પડે. તો આ રીતે પણ થઈ શકે. બરાબર છે? તો 180 મિનિટ, 180 મિનિટને મારે કલાકમાં કન્વર્ટ કરવા માટે મારે 60 વડે ભાગવા પડે એટલે 3 કલાક થાય. તો 9 વાગે જો રિંગ વાગી હોય, 9 વાગે અલાર્મ 3 3 ના વાગ્યા હોય, તો હવે પછી જે અલાર્મ વાગશે 3 કલાક એટલે કે 12 વાગે બપોરે વાગશે. 12 વાગે બપોરે, બપોરના 12 વાગે અલાર્મ 3 3 સાથે વાગશે. ખ્યાલ આવે કે નહીં? ચલો નેક્સ્ટ જોઈશું. એક દોડવીર એક મેદાનની ફરતે 3 દોડવીર છે. એમાંથી પહેલો 20 મિનિટ લગાડે, બીજો 25 મિનિટ ને ત્રીજો 10 જ મિનિટમાં પૂર્ણ કરી નાખે. તો 3 એક સાથે દોડવાનું ચાલુ કર્યું. 3 એક સાથે જ આમ દોડવાનું ચાલુ કર્યું, પણ શું રહ્યા? બધા આગળ પાછળ રહ્યા. 10 મિનિટ વાળો પહેલો પહોંચશે, પછી 20 મિનિટ વાળો, પછી 25 મિનિટ વાળો. તો આવી રીતે દોડ 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 કરશે. હવે આ જ રેખા ઉપર 3 3 ભેગા ક્યારે થશે એવું પૂછવામાં આવે છે. બરાબર? 3 એક સાથે આ રેખાને ગમે ત્યાં મળવા જોઈએ. 3 એક સાથે મળવા જોઈએ. 3 એક સાથે ભેગા થવા જોઈએ. તો 20, 25 અને 10. ચલો તો આનો મારે લસા શોધવાનો છે. તો 25 છે તો મને ખબર પડી ગઈ કે 5 ગુણ્યા 5, 25 આયા. હવે 5 ચોક 20, તો 5 તો ઓલરેડી છે, તો 4 માટે આપણે શું લખીએ? 2 ગુણ્યા 2 લખી નાખીએ. જો 5 દુ 10 તો ઓલરેડી આવી ગયા છે. આવી ગયા કે નહીં? તો એની ચિંતા કરવાની નહીં. તો 25 ગુણ્યા 4 એટલે કે ભાઈ 100. તો 100 મિનિટ પછી, 100 મિનિટ પછી આ લોકો ફરીથી ભેગા થશે. કેટલા મિનિટ પછી? 100 મિનિટ પછી પાછા એ લોકો ભેગા થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ. હવે 68, 84, 108 મીટર લંબાઈના સળિયામાંથી હવે એક સરખી લંબાઈના આપણે ટુકડાઓ કાપવાના છે. તો વધુમાં વધુ આપણે કેટલા ટુકડા, કેટલું લંબાઈ આપણે લઈએ તો આ ટુકડાઓ કાપી શકાય? એક સરખી લંબાઈના લાંબામાં લાંબુ. લાંબામાં લાંબુ એટલે તમને ખબર પડે, મહત્તમ. લાંબામાં લાંબુ એટલે મહત્તમ, હે ને? મહત્તમ એટલે કે લાંબામાં લાંબો કેટલો ટુકડો કાપીએ તો બધા જ સરખા કપાઈ જાય. તો જ્યારે આ લાંબામાં લાંબુ, મોટામાં મોટું, વધુમાં વધુ, મહત્તમ આવા શબ્દ જ્યારે વપરાય ને તો ત્યારે તમારે આ બધાનો ગુસા શોધી લેવાનો. શું શોધવાનો? ગુસા શોધવાનો. ચલો તો અહીંયા 3 સંખ્યા છે. તો જો
આ ત્રણે ત્રણ કોના ઘડિયામાં આવે છે? ત્રણે ત્રણ કોના ઘડિયામાં આવે છે? તો આ મને ખબર પડે 32 છે અને 16 છે. તો 16 ના ઘડિયામાં શું 84 આવે? તો કે ભાઈ ના આવે. તો એટલું બધું આપણે દિમાગ નહીં વાપરવું. તો શું કરીશું? તો 68 છે. 68 ના ભાગ શું પડે? તો 68 ને આપણે 4 વડે ભાગી શકીએ છીએ, હે ને? તો 16 એકા 16, 16 ચોક 64 આવે છે. ના, તો એ થવાના નથી. અને અડધા કરો એટલે કેટલા થયા? 34. તો 17 ચોક 68 થયા. ઓકે, 17 ચોક કેટલા થયા? 68. પછી 84. તો 84 તો 21 ચોક 84 થાય. હા, એ પણ થાય. 108. 108 ને પણ આપણે 4 વડે ભાગી શકીએ. તો 4 વડે ભાગવા હોય તો 4 દુ 8 થાય. અને આ કેટલા થયા? 28. તો 4 સિત્તા 28. તો ગુસા કેટલો આવી ગયો? 4 આવી ગયો. ગુસા કેટલો આવી ગયો ભાઈ? ગુસા આવી ગયો 4 આવી ગયો. બરાબર. તો ભાઈ 4 મીટરના તમે ટુકડા કાપો તો કશું જ ના બચે. બધાને આપણે 4-4 મીટરના ટુકડામાં ડિવાઈડ કરી શકાય. બરાબર. તો લાંબામાં લાંબો આટલો ટુકડો આપણે કાપી શકાય. તો બધા સરખા કપાઈ શકે, હે ને? નેક્સ્ટ, એવી કઈ નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા છે જેને 8, 15 અને 24 વડે નિશેષ ભાગી શકાય? ઓકે, પૂર્ણ વર્ગ સંખ્યાની આપણે વાત કરી છે. તો પહેલા તો આપણે નાનામાં નાની એવી સંખ્યા શોધી કાઢીએ કે જે 8, 15 અને 24 વડે ભાગી શકાય. એટલે સીધો આનો લસાઅ લઈ લો. તો 8, 15, 24. તો 8માં મને ખબર છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવી જવાના, એટલે કે 8 આવી ગયા. હવે જો અહીંયા શું આવ્યું? 8 તરી 24. તો 8 તો આવી ગયા છે. તો અહીંયા 3 કરો એટલે 24 તો આવી ગયા આની અંદર. હવે જો 3 છે તો 3 આની અંદર આવી ગયા છે. ખાલી બચ્યા કોણ? 5. તો જો 5 દુ 10, હે ને? 3 દુ 6 દુ 12. 12 ગુણ્યા 10 એટલે કે 120. શું 120 પૂર્ણ વર્ગ સંખ્યા ખરી? શું 120 પૂર્ણ વર્ગ સંખ્યા ખરી? તો કે ભાઈ ના, 120 પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો 120 ના આપણે અવયવ પાડીએ તો આ અવયવ જ દેખાઈ રહ્યા છે તમને. તો જો એક જોડ તો બની ગઈ. પૂર્ણ વર્ગ બનાવવા માટે એ બે ની પેર બનવી જરૂરી છે. તો મારા જોડે જો અહીંયા 2 એકલો જ રખડે છે. આ 2 તો જોડિયા બની ગયા. આ 2 એકલો રખડે તો એક વાર ગુણી નાખો તો થઈ ગયા અહીંયા 2. અહીંયા 3 એકલો રખડે છે તો 3 વડે ગુણો. અહીંયા 5 એકલો રખડે છે તો 5 અહીંયા ગુણી નાખો. તો 5 દુ કેટલા થયા? 10 થયા. બરાબર. 12 તરી 36 એટલે 360 ગુણ્યા 10 કરો એટલે 3600. તો નાનામાં નાની એવી કઈ સંખ્યા છે? તો કે ભાઈ 3600 એવી સંખ્યા છે. 3600 સંખ્યા છે જેને 8, 15 અને 24 ત્રણેય વડે નિશેષ ભાગી શકાય અને પૂર્ણ વર્ગ પણ છે. કેવી છે? પૂર્ણ વર્ગ છે. બરાબર છે. પૂર્ણ વર્ગ બનાવવા માટેની કન્ડિશન શું? પૂર્ણ વર્ગ બનવા માટેની કન્ડિશન એક જ. કઈ? તો કે ભાઈ બધાની 2 જોડીઓ બનવી જોઈએ. અહીંયા 2 ની 2 જોડી બની ગઈ હતી, પણ આ એકલો રખડતો હતો તો 2 વડે ગુણ્યા, આ એકલો રખડતો હતો 3 વડે ગુણ્યા, આ એકલો રખડતો હતો તો 5 વડે મેં ગુણી કાઢ્યા. સિમ્પલ છે, હે ને? એવી નાનામાં નાની સંખ્યા કઈ છે જે 12, 15, 20 અને 54 વડે ભાગાકાર કરતા દરેક વખતે 4 જ શેષ મળે? દરેક વખતે કઈ શેષ મળે? 4. તો સીધી વાત છે. બધાનો મારે શું લઈ લેવાનો? લસા લઈ લેવાનો. કોનો? તો કે ભાઈ 12, 15, 20 અને 54. બરાબર છે. ચલો, તો 12 ના ભાગ પાડતા આવડે તો 3 દુ 6 દુ 12 આવી ગયા. બરાબર. આના જે 3 છે આના જોડે ઓલરેડી હતા જ. તો 3 પંચા 15. ચલો આને શું કહીશું? તો 5 ચોક 20. તો 5 આવી ગયા અને આ 4 આવી ગયા. 20 પતી ગયા, હે ને? 54 ની વાત કરું, કોના ઘડિયામાં 54 આવે? કોના? તો કે ભાઈ 54 તો 27 તો 9 તો 9 છંગ 54. તો જો 6 તો ઓલરેડી હતા, 6 છે. બાકી શું બચ્યા? 9. તો 9 માટે હું શું કરું? તો 3 ગુણ્યા 3 કરી નાખું. ચલો 5 દુ 10, આ 6 થયા, આ 9 થયા. તો અહીંયા 6 9 54 ને 5 દુ 10 એટલે કે 54 અને 10 540. શું આ 540 માં હું 4 ઉમેરું તો 544. આ જ સંખ્યા હોય કે જેને આપણે 12 વડે ભાગીએ તો પણ શેષ 4 બચે.
આને હું 15 વડે ભાગું તોય શેષ 4 બચે, આને હું 20 વડે ભાગું તોય શેષ 4 બચે, અને આને 54 વડે ભાગું તોય શેષ 4 બચે. ખબર પડે? શેષ 4 બચતી હોય એટલે કે છેલ્લે શેષને આપણે શું કરવી પડે? ઉમેરી નાખવી પડે. શું કરવી પડે? ઉમેરી નાખવી પડે. બરાબર છે? ચાલો, 117 અને 91 ને કઈ મોટામાં મોટી સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? નિઃશેષ લખેલું છે, નિઃશેષ. કઈ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય? મોટામાં મોટી લખેલી છે. મોટામાં મોટી લખેલી છે એટલે કે ગુસા શોધી લેવાનો. તો શું આને હું 13, આ 13 ના ઘડિયામાં આવે તો 13 9 117. શું આને 13 સિત્તા 91 હું લખી શકું? શું બંનેમાં 13 કોમન છે? તો મારો જે ગુસા આવ્યો, ગુસા કેટલો આવી ગયો ભાઈ? 13 આવ્યો. તો મોટામાં મોટી 13 જ એવી સંખ્યા છે જે બંનેઓને આપણે ભાગી શકાય. મોટામાં મોટી કીધેલું છે એટલે શું લખી લેવાનું? ગુસા. શું લઈ લેવાનો? ગુસા લઈ લેવાનો. એવી નાનામાં નાની સંખ્યા, નાનામાં નાની એટલે લસાઅ શોધવાનું આવશે. બરાબર? તો 14, 12 અને 10 વડે ભાગતા શેષ 3 બચવી જોઈએ. શેષ શું બચવી જોઈએ? 3. તો 14 ના આપણે જોઈએ તો 7 દુ 14 આવે છે. 12 માં અહીંયા 6 દુ 12, તો 2 આવી ગયા છે. તો 6 બાકી છે, તો 3 દુ 6 લખી કાઢું. 10 માં 5 દુ 10, 2 આવી ગયા છે, તો 5 લખી કાઢું. બરાબર? આ તો થઈ ગયા 5 દુ 10. આ શું થયા? આ કેટલા થયા? 6 થયા. તો 7 6 કેટલા આવ્યા? 42. 42 ગુણ્યા 10 એટલે કે 420. શેષ કેટલી બચવી જોઈએ? 3 બચવી જોઈએ. તો આને શું કહીશું આપણે? 420 નહીં, 23. કેટલા કહીશું? 23. રે કેમ આવું થયું? ઓકે, હવે સારું થશે. ઓકે, કેટલા થયા? 423. 423. નાનામાં નાની કે લે લસા, મોટામાં મોટી કે લે ગુસા. બરાબર છે? હા, મસ્ત દાખલો. a² - b² અને a³ - b³ એનો મારે લસા અને ગુસા શોધવાનો છે. તો લસા એટલે કે બંનેમાં સરખું હોય પ્લસ જે બાકી બચ્યું હોય બધાનો ગુણાકાર. અને ગુસા, ગુસા એટલે કે બંનેમાં ખાલી જે સરખું હોય જ. આવું આપણને ખબર છે. તો શું તમને a² - b² એનો જવાબ આવું ખબર છે કે a - b અને a + b? હા કે ના? આવું ખબર છે કે નહીં? અને તમને શું a³ - b³ નો આવો જવાબ ખબર છે કે ભાઈ a - b ઇન્ટુ a² + ab + b²? હા કે ના? ચાલો, તો પહેલા ગુસા શોધવાનો છે. ગુસા એટલે કે બંનેમાં શું સરખું છે? તો બંનેમાં a - b સરખા છે. તો હું લખી કાઢું a - b? તો કે ભાઈ હા, લખી નાખે. અને ગુસા, ગુસા નહીં, ગુસા તો શોધી કાઢ્યો. હવે આપણે શું શોધીશું? લસા શોધીશું. તો અહીંયા લસા લખ્યું, લસા. લસા શું આવશે? તો કે ભાઈ a - b બંનેમાં કોમન છે, લખી કાઢો. બચ્યું શું? તો એક a + b બચ્યા. બીજું શું બચ્યું? તો આ રહ્યા a² + ab + b². બસ, સિમ્પલ હતું. સૂત્ર આવડે તો આ સિમ્પલ હતું કે નહીં? ખાલી આ જોઈને ગભરાઈ જવાનું નહીં. જોઈને ગભરાવાનું નહીં યાર. બેઝિક પાકું રાખો, આવડી જશે. હું દરેક વખતે કહું છું, બેઝિક આવડતું હશે, ગણિત તમારા માટે રમત વસ્તુ છે. બેઝિક પાકું રાખો, હે ને? ચાલો, બે સંખ્યાઓનો ગુણોત્તર 3/5 છે અને તેનો ગુસા 8 છે. તો ગુસાનો મતલબ શું એવું કહું? ગુસા, ગુસાનો મતલબ કે બંનેમાં કોમન હોય એ વસ્તુ. અને આ જે ગુણોત્તર કીધેલો છે તો ગુણોત્તર એ સહઅવિભાજ્ય સંખ્યા જો એટલે કે બંનેમાં જે કોમન નથી એ વસ્તુ. તો લસામાં આપણે એ તો કરીએ છીએ ભાઈ. લસામાં શું કરીએ છીએ? તો આ જો આ જે કોમન વસ્તુ છે એ પહેલા લખી છે, અને બંનેમાં જે કોમન નથી એટલે કે 3 અને 5 કોમન નથી એ લખ્યા. તો આનો ગુણાકાર કઈ રીતે કરવાનો ખબર છે? આ બંનેનો પહેલા ગુણાકાર કરો. 8 × 5 = 40 એટલે કે 4 થયા. 4 તરીકે લાયા 12 અને પેલો 40 નો 0 હતો અહીંયા મૂકી દીધો, તો લસા 120 આવી ગયો. બંને સંખ્યા શોધવાનું કે તો કશું જ નહીં કરવાનું. અહીંયા લખવાના આ 3 છે ને, 3 ને 8 વડે ગુણવાના. તો પહેલી સંખ્યા શું થાય? 8 તરીને 24 થાય. અને બીજી સંખ્યા શું થાય? 5 × 8 = 40 થાય. બીજી સંખ્યા શું થાય? 8 × 5 = 40. ખબર પડે કે નહીં? ખબર પડે?
નેક્સ્ટ 12, 15, 18 અને 27 વડે નિશેષ ભાગી શકાય તેવી 4 અંકની મોટામાં મોટી સંખ્યા શોધવાની છે. 4 અંકની મોટામાં મોટી સંખ્યા મારે શોધવાની છે. તો શું કરવાનું? તો કે ભાઈ નિશેષ ભાગી શકાય. તો આ બધા વડે નિશેષ ભાગી શકાય એવી સંખ્યા કઈ છે ભાઈ? આ બધા વડે નિશેષ ભાગી શકાય એવી, તો જો 12 ના ઘડિયામાં શું 3 ચોક 12 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 2 આવી જાય. 15 માં 3 છે જ, ખાલી 5 બચ્યા. 18 માં શું છે? તો 6 તરી 18 છે, તો 6 છે ઓલરેડી, 3 બાકી છે તો ફરીથી લખો. 27 માં શું છે? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છે, તો 3 બાકી રહ્યા તો એ લખી નાખો. શું આને 5 દુ 10 કહું? શું આને 9 કહું? શું આને 6 કહું? 9 છંગ કેટલા આયા? 54. અને આ 10 છે તો એનું મેડું અહીંયા લગાડી દો. હવે મને કહો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? તો કે ભાઈ 9999. આને મારે કેટલા વડે ભાગવા છે? 540 વડે ભાગવા છે ભાઈ. શું 540 વડે ભાગું તો 540 એકા 540 મારે લખવા પડે પહેલા? તો કે ભાઈ હા. તો આ 9 થયા, આ કેટલા થયા? આ 5 થયા, અને આ કેટલા થયા? તો કે ભાઈ આ 4 થઈ ગયા. બીજા 9 અહીંયા આવી ગયા. હવે 540 નવવા કરીએ. 540 નવવા કરવા હોય તો 540 માંથી 540 આપણે બાદ કરીએ. કઈ રીતે કરવાનું ખબર છે? ફરીથી કહું. 540 નવવા એટલે કે 540 ગુણ્યા 10 કરવું એટલે કે 5400 આવે. એમાંથી 540 કાઢી નાખો તો આ 0 છે, અહીંયા 6 બચે, અહીંયા 3 માંથી 53 માંથી 5 જાય એટલે કે કેટલા બચે? તો 48 બચે. તો આ તો મોટો થઈ ગયો. તો અહીંયા 54 ઈઠ્ઠા કરીએ તો 54 ઈઠ્ઠા કરવા માટે 540 માંથી 54 દુ કેટલા થાય? તો 108 થાય. બરાબર. કાઢી નાખો તો 2, 3 અને આ કેટલા થયા? આ કેટલા બચ્યા? તો 4 બચી જાય. બરાબર. તો હા અહીંયા આવશે ઈઠ્ઠા. તો 540 ઈઠ્ઠા 43 20 આવશે. બરાબર છે. તો આ 9 થયા, અહીંયા 7 થયા, અને આ 2 બચ્યા. આ મારી શેષ છે. તો આને શું કરવાનું? 9999 છે ને, એમાંથી મારે 279 કાઢી નાખવાના એટલે કે આ 0 થયા, આ કેટલા બચ્યા? 2 બચ્યા, અહીંયા 7 બચ્યા અને 9. તો આ મારો જવાબ આવ્યો. ખબર પડે કે નહીં? ખબર પડે. ફરીથી એકવાર જોઈ લો. ફરીથી શું કર્યું આપણે? તો ભાઈ આનો લસા શોધ્યો. પહેલા તો લસા શોધ્યો એટલે 540 આવ્યો. પછી શું કર્યું? તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ હતી? 9999. એને 540 વડે ભાગી કાઢવું એટલે કે શું જવાબ? છેલ્લે શેષ બચે 279. 279. તો 279 મેં અહીંયાથી કાઢી નાખ્યા એટલે મારા જોડે જવાબ શું આવ્યો? 9720. બરાબર છે. તો આ મેથડ તમારે ખાસ ધ્યાન રાખી લેવાનું. ચાલો, તો આજના માટે આપણે આટલું રાખીએ છીએ. આશા રાખું છું તમને આ ગમ્યો હશે. લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો કે જેથી તમારે આગળના જેટલા પણ વિડીયો છે, કોન્સ્ટેબલની એક્ઝામ આવે ત્યાં સુધી આપણે આ બધો જ કોર્સ કમ્પ્લીટ કરવાનો છે અને તમે એક્ઝામમાં પૂરતી તૈયારી સાથે જાઓ એવી આપણે આશા રાખીએ છીએ. અને જે 60 માર્ક્સનું જે મેથ્સ રિઝનિંગનું પેપર છે એ 100% તમે આની અંદર આપો અને 100% આની તૈયારી કરીને જાઓ. બરાબર છે. તો 60 માંથી 60 માર્ક્સ લાવવાની આપણે તૈયારી કરવાની છે પૂરેપૂરી. તમારા જોડે જે પણ બુક હોય, જે પણ બુક અવેલેબલ છે, અત્યારે ઇન્ટરનેટ પર પણ તમે સર્ચ કરો તો તમને ઘણું બધું મળી જાય. ચેટ જીપીટી છે, ડીપસીક છે, ઓપન એઆઈ છે, તમે જેના પર સર્ચ કરવું હોય તમને આના ક્વેશ્ચન મળી રહેશે. મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરો. બરાબર. અને વધારે તૈયારી માટે અમારી સંસ્થા જોડે જોડાઓ, શિવમ સ્ટડી સેન્ટર જોડે. બરાબર છે. અને જીતુ સરને વાત કરીને આપણે એક મસ્ત ઓફર લાવી રહ્યા છે. તો 1-2 દિવસમાં તમને એનો પણ અપડેટ મળી જશે. એ આ ચેનલ પર શિવમ સ્ટડી સેન્ટરની પણ એક ચેનલ છે, એને પણ તમે સબસ્ક્રાઈબ કરો અને એમાં પણ તમે ઓફરો તમે આ જોઈ શકો છો. બરાબર છે. તો ભણતા રહો. આપણે મહેનત કરીને ગમે તેમ સિલેક્શન તો
લેવાનું છે. તો આજના માટે આપણે આટલું રાખીએ. ફરીથી આપણે કાલે મળીશું નવા એક ચેપ્ટર સાથે. બરાબર. જય હિન્દ.